जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल ने यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत है। लास्ट लेक्चરની અંદર આપણે ખંડસ્થ સંકલનના દાખલાની શરૂઆત કરેલી હતી। આજના લેક્ચરની અંદર આપણે આગળ પાછા ખંડસ્થ સંકલનના ક્વેશ્ચનની શરૂઆત કરીએ। ઓકે, તો સ્વાધ્યાય 7.6 ની આપણે વાત કરતા હતા। એની અંદર છેલ્લે ક્વેશ્ચન આપણે કરેલો હતો, ક્વેશ્ચન નંબર 1 to 6 સુધી આપણે જોઈ ગયેલા હતા। ક્વેશ્ચન નંબર 7 થી શરૂઆત કરીએ। તો ક્વેશ્ચન નંબર 7, I is equal to इंटीग्रेशन x इंटू साइन इनवर्स ऑफ x इंटू शू है dx है। क्लियर? सूत्रवाळा लेक्चरनी अंदर मैं तमने कीधेलुं हतुं के त्रिकोणमितीय प्रतिविधेय आवे मतलब इनवर्स ट्रिग्नोमेट्री फंक्शन, तो एनु संकलन तमारी कंपलसरी खंडस्थ संकलननी रीतथी थशे। अहींया तमारी पासे x छे, मानी लो कि खाली तमारी पासे क्वेश्चन एग्जाम में आवुं पूछाय कि i बराबर साइन इनवर्स x। क्लियर? साइन इनवर्स x નું સંકલન કરવાનું થાય તો તમે ડાયરેક્ટ સંકલન નહીં કરી શકો, તમારે कंपलसरी u અને v વાળી મેથડ થી સંકલન કરવાનું થશે। તો ખાલી સાइन इनवर्स x આપે मतलब x અહીંયા તમને આપેલો છે એ ન આપે તો તમે ત્યાં શું કરશો, u બરાબર સાइन इनवर्स x લેશો અને v બરાબર તમે શું વિદ્યાર્થી મિત્રો લેશો, v બરાબર 1। ઓકે, તો આપણે અહીંયા તો આપણી પાસે x છે, u અને v ની ચોઈસ કોના આધારે કરી શકવાનું, તો આપણે જોઈ ગયા હતા LIATE। ઓકે, તો સૌથી પ્રથમ u બરાબર શું આવશે, ત્રિકોણમિતીય પ્રતિવિધિ આવશે। અહીં સાइन इनवर्स ऑफ x इज इक्वल टू u અને x બરાબર v લેતા હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ તો ઇન્ટિગ્રેશન u ઇન્ટુ v dx સૂત્ર થશે u इंटीग्रेशन v dx माइनस इंटीग्रेशन इंटू ब्रेकेट d by dx इंटू u इंटीग्रेशन v dx एंड ब्रेकेट ओवर इंटू dx। ओके, तो जो u बराबर आपणे मूकशुं साइन इनवर्स ऑफ x અને v बराबर है x इंटू dx। ज्यां तमारी पासे देखाय साइन इनवर्स x मूकी दो तो साइन इनवर्स x इंटीग्रेशन x इंटू dx माइनस इंटीग्रेशन इंटू ब्रेकेट d by dx। x એટલે શું થશે ભાઈ, સાइन इनवर्स x इंटीग्रेशन v એટલે x इंटू dx ब्रेकेट ओवर इंटू શું થશે dx। ओके, तो આનું સંકલન આપણે કરીએ તો જો સાइन इनवर्स x u एज इट इज, चलो x નું સંકલન શું થશે, x²/2। ओके, माइनस इंटीग्रेशन इंटू ब्रेकेट साइन इनवर्स x નું વિકલન શું થાય, 1/√1 - x²। ક્લિયર? ઇન્ટુ x નું સંકલન શું થશે, x²/2 ઇન્ટુ dx मतलब u ના વિકલન અને v ના સંકલનનો ગુણાકાર। આપણી પાસે ગુણાકાર આવો આવ્યો તો જોઈએ આગળ, ઇઝ ઇક્વલ ટુ x² साइन इनवर्स x/2 माइनस इंटीग्रेशन तमारी पासे छेद में है 1 - x², अचर पद छेद में 2 है तो 12 ले लीए 12 आई जैसे 1/2, अंश में तमारी पासे है x²। क्लियर? तो संकलन अंदर आपणे जोई गेला था आगळना स्वाध्यायनी अंदर के अंश अने छेदनी अंदर जो घात समान बनती होय तो शू करवू पड़े, तमारी पासे जे छेद वाळुं पद छे एनुं अंश बनावो। मतलब अंश में तमारे आज पद जोईए तो अंश में लखी दईए आपणे 1 - x²। हवे आ पद ने सेट करता सीखो तो तमारी पासे अंश में खाली मात्र x² हतुं तो आने तमारे अहींया लाववानुं छे प्लस x², तो अहींया माइनस छे तो 12 आवशे माइनस। क्लियर? तो जो माइनस माइनस प्लस x², अचर पद तरीके तमारी पासे -1 आव्या। क्लियर? -1 ने बेलेंस करवा माटेनी विरोधी संख्या +1 આપણે ઉમેરી દઈએ તો ઇન્ટુ dx। શું કર્યું અહીં આપણે, જે તમારી પાસે છેદમાં અંદર પદ હતું એવું જ પદ અંશમાં બનાવ્યું। 1 - x² હતું તો 1 - x² બનાવ્યું। તો તમારી પાસે x² તો પ્લસ હતો તો અહીંયા તો -x² આવ્યો તો એ x² ને પ્લસ કરવા માટે માઇનસ વડે ગુણી દીધું તો માઇનસ તમે આ 1 સાથે બી ગુણશો તો એ -1 થશે। તો -1 ને 0 કરવા માટે મેં શું કર્યું, +1। શું કામ, તમારી પાસે અંશમાં માત્ર ને માત્ર x² એક જ છે। ઓકે, હવે શું કરીએ આપણે, જો ઇઝ ઇક્વલ ટુ x² સાइन इनवर्स x/2 माइनस तमे छेद अलग अलग आपी दो,
બે પદ છે છેદ અલગ અલગ આપી દઈએ અને 12 માઇનસ 1/2 બી હું અલગ આપું છું. તો જો માઇનસ માઇનસ પ્લસ પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન અંશમાં 1 માઇનસ x સ્ક્વેર આખાની એક ઘાત છે, છેદમાં એની કેટલી ઘાત છે, વર્ગમૂળ એટલે કેટલી ઘાત થાય 1/2. તો તમારી પાસે અંશમાં અડધી ઘાત વધે મતલબ વર્ગમૂળવાળું પદ વધે 1 માઇનસ x સ્ક્વેર અને પ્લસ અહીંયા માઇનસ છે આ પ્લસ છે ઇન્ટુ dx અને માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન ઉપર 1 છે અને છેદમાં તમારી પાસે પદ આવશે 1 માઇનસ x સ્ક્વેર. ઓકે, અંશને છેદ અલગ અલગ આપી દીધો અને 12 માઇનસ 1/2 છે તો માઇનસ માઇનસ અહીંયા પ્લસ 1/2 આવશે. તમારી પાસે 1 માઇનસ x સ્ક્વેરની એક ઘાત 1 માઇનસ x સ્ક્વેરનું વર્ગમૂળ તો ઉપર 1 નીચે 1/2 તો ઘાત સમાન હોય તો ભાગાકાર છે બાદબાકી થશે, એકમાંથી 1/2 બાદ થશે એટલે 1/2 ઘાત અંશમાં આવશે, 1/2 એટલે વર્ગમૂળ લખાય. પછી પ્લસ છે અહીંયા માઇનસ હતા તો માઇનસ પ્લસ માઇનસ 1/2 1/√1 માઇનસ x સ્ક્વેર. તો તમારી પાસે સૂત્ર બની ગયું a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. તો આપણે સૂત્ર બનાવી દઈએ ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર સાઇન ઇનવર્સ x બાય 2 પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન a સ્ક્વેર, એ મતલબ કોનો વર્ગમૂળ 1નું જગ્યાએ શું લખાય 1નો વર્ગ લખાય ઇન્ટુ dx અને માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન dx અપોન અંડરરૂટ 1નો વર્ગ માઇનસ xનો વર્ગ. ઓકે, તો ધ્યાન આપો a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અને 1/√a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. તો તમારો ફાઇનલ આન્સર લખી દઈએ આપણે અહીંયા. જો આનો આન્સર શું બનશે ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x પ્લસ 1/2 કૌંસમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેરનું સૂત્ર શું બન્યું, અંશવાળું પદ છે તો એનું સૂત્ર હતું x/2 ઇન્ટુ અંડરરૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, એ મતલબ 1 છે ને બાય 2 સાઇન ઇનવર્સ x બાય a એટલે 1. ક્લિયર? આ ખાલી માત્ર આનું સંકલન થયું. પછી માઇનસ 1/2 તો માઇનસ 1/2 1/√a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, એનું સૂત્ર શું થશે સાઇન ઇનવર્સ x બાય a અને પ્લસ c. ક્લિયર? તો હવે બધાનો સાદુરૂપ આપી દઈએ આપણે x સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x પ્લસ 1/2 અંદર ગુણી દો તો x/4 ઇન્ટુ અંડરરૂટ 1 માઇનસ x સ્ક્વેર અહીંયા ગુણી દઈએ તો પ્લસ 1/4 તો પ્લસ 1/4 સાઇન ઇનવર્સ x અને માઇનસ 1/2 સાઇન ઇનવર્સ x અને પ્લસ c. ક્લિયર? હવે તમે ધ્યાન આપો તો તમારી પાસે સાઇન ઇનવર્સ x વાળું પદ, સાઇન ઇનવર્સ x વાળું પદ અને સાઇન ઇનવર્સ x વાળું પદ જો અહીંયા છે તો ત્રણેય પદમાંથી સાઇન ઇનવર્સ x આપણે કોમન લઈ લઈએ તો આપણી પાસે જે વધે છે એ કંઈક આવું વધે છે. સાઇન ઇનવર્સ x આપણે કોમન લઈ લઈએ તો અંદર મારી પાસે આવશે x સ્ક્વેર બાય 2 પ્લસ 1/4 માઇનસ 1/2 ઓકે એન્ડ પ્લસ x/4 ઇન્ટુ અંડરરૂટ 1 માઇનસ x સ્ક્વેર એન્ડ પ્લસ c. હવે આનું સાદુરૂપ આપી દઈએ તો બધામાંથી 4 લસા બહાર આવી જશે તો બાય 4 કરી દઉં. 4 લસા માટે અહીંયા 2 ગુણવા પડશે તો 2x સ્ક્વેર અહીંયા 1 અને અહીંયા -2 1 - 2 એટલે -1 ઇન્ટુ સાઇન ઇનવર્સ ઓફ x પ્લસ x/4 ઇન્ટુ અંડરરૂટ 1 માઇનસ x સ્ક્વેર અને પ્લસ c. i બરાબર આ તમારો જવાબ. ક્લિયર? થોડું સાદુરૂપ છેલ્લે આપ્યું. શું કામ? સાઇન ઇનવર્સ x સાઇન ઇનવર્સ 3 વખત હતા તો 3માંથી સાઇન ઇનવર્સ x બહાર લઈ લીધો. x સ્ક્વેર બાય 2 એ બધું પ્લસ 1/4 અને માઇનસ 1/2 તો આનો લસા કેટલો આવશે 4 2 2x સ્ક્વેર થશે. અહીંયા તો 4 છે એટલે પ્લસ 1 છે, 4 લાવવા માટે 2 વડે ગુણશો તો 1 - 2 એટલે -1 આવશે એટલે 2x સ્ક્વેર માઇનસ 1/4 ઇન્ટુ સાઇન ઇનવર્સ ઓફ x પ્લસ x/4 ઇન્ટુ અંડરરૂટ 1 માઇનસ x સ્ક્વેર પ્લસ c. ક્લિયર? આ તમારો ક્વેશ્ચન નંબર 7 એનો આન્સર છે. જોઈ લો તમે ક્વેશ્ચન.
u બરાબર સાઇન ઇન્વર્સ x લીધા અને v બરાબર આપણે x લીધા હતા. ખાસ કરીને અહીંયા સંકલન માટે અંશ અને છેદમાં તમારી પાસે જે અંદર પદ હતા એની ઘાત સમાન આવી તો છેદવાળું પદ અંશમાં બનાવ્યું. ક્લિયર? પછી તો સૂત્ર બની ગયા અને સાદુરૂપ આપી દીધું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 7. ક્લિયર? આ ક્વેશ્ચન જેવો જ આ ક્વેશ્ચનની જેવો ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 તમે સેલ્ફ કરજો. ક્વેશ્ચન નંબર 9, I is equal to integration x into cos inverse x into dx. આ ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે. સેમ બનશે, ખાલી ફરક શું છે, સાઇન ઇન્વર્સ એક્સ ની જગ્યાએ તમારે શું લેવું પડશે, કોસ ઇન્વર્સ એક્સ લેવું પડશે. તો કોસ ઇન્વર્સ એક્સ નું વિકલન શું થશે અહીંયા -1/√1 - x² થશે. ક્લિયર? એટલે આની જેવો જ ક્વેશ્ચન થશે ક્વેશ્ચન નંબર 9. એ તમારે જાતે કરવાનો છે. ઓકે, ત્યારબાદ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ. સમજાયું? ક્વેશ્ચન નંબર 8 જો તમારી પાસે ક્વેશ્ચન નંબર 8 છે, એ પણ પાછો ત્રિકોણમિતિય પ્રતિવિધિનો જ ક્વેશ્ચન છે. I is equal to integration, આપણી પાસે ક્વેશ્ચન છે x into tan inverse x into dx. તો અહીંયા બી તમારે પાછું u અને v તરીકે જ લેવું પડશે. ત્રિકોણમિતિય પ્રતિવિધિ છે. ઓકે, ડાયરેક્ટ સંકલન નહીં થાય, ખંડસ્થ સંકલનની રીતે જ કરવો પડશે. u અને v ની ચોઈસ કરીએ તો આપણી માટે u બરાબર શું થશે બોલો? તો u એટલે ત્રિકોણમિતિય પ્રતિવિધિ જ પહેલા આવશે. અહીં u બરાબર tan ઇન્વર્સ x અને v બરાબર x લેતા. ઓકે, તો integration u into v dx is equal to u integration v dx minus integration into bracket d by dx into u integration v dx bracket over into dx. ક્લિયર? જ્યાં તમારી પાસે u છે ત્યાં તમે tan ઇન્વર્સ x મૂકીએ તો જો ક્વેશ્ચનમાં tan ઇન્વર્સ x v એટલે શું મૂકવાનું છે x into dx. તો જ્યાં તમારી પાસે u દેખાય ત્યાં tan ઇન્વર્સ x મૂકો, v જગ્યાએ શું મૂકવાનું છે x, તો x into dx માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ટુ બ્રેકેટ d by dx, u એટલે શું મૂકવાનું ત્યાં tan ઇન્વર્સ x મૂકો, v એટલે શું મૂકાશે x into dx બ્રેકેટ ઓવર ઇન્ટુ શું આવી જશે dx. ક્લિયર? ચલો પાછું u v કરીએ તો x નું સંકલન શું થશે, x²/2 થશે. આ તો એમનો, તો tan ઇન્વર્સ x એઝ ઇટ ઇઝ, x નું સંકલન મેં કરી દીધું x²/2 માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ટુ બ્રેકેટ tan ઇન્વર્સ x નું વિકલન શું થાય 1/1 + x². રેડી? ઇન્ટુ x નું સંકલન શું થશે x²/2. ઓકે, ઇન્ટુ dx. થોડું સાદુરૂપ આપી દઈએ. x² tan ઇન્વર્સ x/2 માઇનસ છેદમાંથી 2 બાર લઈ લે તો છેદમાંથી 2 બાર 1 + x². તમારી પાસે અંશમાં છે x². તો પાછું આગળ જેવું જ પદ થશે, અંશ અને છેદમાં ઘાત સમાન થઈ ગઈ. તો પાછું પદ બનાવીએ તો જે પદ જોઈએ તમારી પાસે જોઈએ 1 + x². તો તમારી પાસે x² હતું જ ઉપર, ખાલી +1 વધારે લીધા તો એને બેલેન્સ કરવા માટે -1 કરી દો. ક્લિયર? ઇન્ટુ શું આવી જશે વિદ્યાર્થી મિત્રો dx. તો dx. હવે તમે અહીંયા અલગ અલગ પદ આપી દઈએ છેદને, x²/2 ઇન્ટુ tan ઇન્વર્સ ઓફ x -1/2 બહાર રાખીએ. 1 + x² ને આપી દો તો 1 અને માઇનસ 1/1 + x² ઇન્ટુ શું આવી જશે dx. ક્લિયર? તમારે -1/2 સેપરેટ કરીને પછી સંકલન કરવું હોય તો પછી કરીએ. તો જોઈ લઈએ x²/2 tan ઇન્વર્સ x -1/2 integration 1 into dx and minus plus 1/2 integration dx upon અહીંયા સૂત્ર બની જશે x² + e². તમને વર્ગવાળા સૂત્ર ત્યારે જ બને જ્યારે તમારી પાસે અંશમાં અચળ પદ હોય. આગળના વિડીયો અંદર કીધેલું જ છે x²/2 tan ઇન્વર્સ x -1/2 આનું સંકલન શું થશે x, તો x લખી દઈએ +1/2 1/a, એ એટલે 1 છે તો 1/a tan ઇન્વર્સ x/a + c
ओके तो आनो फाइनल आंसर लखी दईए इज इक्वल टू एक्स स्क्वेर बाय 2 tan इनवर्स एक्स माइनस एक्स बाय 2 प्लस 1/2 tan इनवर्स एक्स અને પ્લસ c i બરાબર. હવે આની અંદર જો તમારી પાસે tan ઇન્વર્સ x છે એ તમે કોમન લઈ લો તો તમારો ફાઇનલ આન્સર લખી દઈએ x સ્ક્વેર પ્લસ 1/2 tan inverse of x here and minus x/2 and plus c. ઓકે જોઈ લો પાછો ત્રિકોણમિતિય પ્રતિવિધિનો એક ક્વેશ્ચન કરી ગયા આપણે u બરાબર tan ઇન્વર્સ x અને v બરાબર આપણે x લીધું સમજાય છે તમારો આન્સર x² + 1/2 tan ઇન્વર્સ x minus x/2 and plus c. ક્લિયર નેક્સ્ટ નંબર આપણે આ સ્પેસનો ઉપયોગ કરી લઈએ ક્વેશ્ચન નંબર 12 આવી જશે આમાં ક્વેશ્ચન નંબર 12 કરી લઈએ પછી બીજા ક્વેશ્ચન કરાવી દઈશ 9 તો હોમવર્ક આપ્યો 10 ને 11 બીજા બોર્ડમાં કરાવી દઈશ આ સ્પેસની અંદર ક્વેશ્ચન નંબર 12 આવી જશે તો ક્વેશ્ચન 12 કરી લઈએ જો ક્વેશ્ચન નંબર 12 i is equal to integration x into sec square x into dx i is equal to integration x into sec square x into dx તો આમાં u અને v થશે આ તમારી પાસે બેઝિક વિધેય છે sec square x તમારી પાસે ત્રિકોણમિતિય વિધેય છે ઓકે તો સૌથી પહેલા કોણ આવશે બેઝિક વિધેય આવશે lia બેઝિક વિધેય આવે ત્યારબાદ t આવશે તો u બરાબર શું થશે u બરાબર x અને v બરાબર sec square x લેતા ક્લિયર integration u into v dx is equal to u integration v dx minus integration into bracket d by dx of u integration v dx and bracket over into dx ओके चलो u ની જગ્યાએ પાછો આપણે પદ મૂકીએ મતલબ x sec square x into dx તો જો u ની જગ્યાએ x integration v dx मतलब sec square x into dx ओके माइनस इंटीग्रेशन इंटू ब्रैकेट d by dx of u मतलब x इंटीग्रेशन v मतलब sec square x into dx and bracket over into dx क्लियर तो आनु संकलन અહીંયા કરીને બતાવી દઈએ આપણે is equal to x ચલો sec square x નું સંકલન શું થશે tan x તો x into tan x minus integration d by dx of x मतलब શું થાય 1 સમજાય છે ને sec square x નું સંકલન શું થશે tan x into dx एकदम इजी क्वेश्चन હતો x into sec square x હતું ક્લિયર into dx હતું તો આપણે 1/1 u અને v ની ચોઈસ કરી u બરાબર તમારી પાસે આવશે x અને v બરાબર તમારી પાસે આવશે sec square x ક્લિયર હવે લાસ્ટ ટર્મમાં આપણી પાસે શેનું સંકલન કરવાનું બાકી રહ્યું tan x નું સંકલન કરવાનું બાકી રહી ગયું તો એનું સૂત્ર આપણી પાસે છે માઈનસ log mod of sec x અને પ્લસ c i बराबर क्लियर क्वेश्चन नंबर 12 ओके ત્યારબાદ આપણે એક ક્વેશ્ચન બાકી રહી ગયો છે એક ક્વેશ્ચન કરી લઈએ ક્વેશ્ચન નંબર 10 કરીએ જોઈ લો તમે ક્વેશ્ચન ત્યાં સુધી નેક્સ્ટ નંબર ક્વેશ્ચન નંબર 10 क्वेश्चन नंबर 10 જોઈએ આપણી પાસે રકમ છે sin inverse x the whole square क्वेश्चन नंबर 10 જોઈ લો i is equal to integration sin inverse x the whole square into dx અને એની પછીનો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 11 ક્વેશ્ચન નંબર 11 i is equal to integration રકમ તમારી પાસે છે x into cos inverse x x into cos inverse x upon under root 1 minus x square into dx ओके
I is equal to sin inverse x the whole square into dx અને ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે x into cos inverse of x into under root 1 minus x square into dx. તો આ બી તમારી પાસે ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે, પરંતુ આની અંદર sin ઇન્વર્સ x આખાનો વર્ગ આપેલો છે. ઓકે, તો સ્ક્વેર છે એટલે તમે ડાયરેક્ટ તો નહીં કરી શકો, આપણે અહીંયા આદેશ તરીકે લઈને કરીએ દાખલો. sin ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ થીટા आदेश लेता sin इनवर्स x इज इक्वल टू थीटा आदेश लेता. ओके, तो जो હવે જ્યારે આપણે આદેશ લઈએ ત્યારબાદ આપણે શું કરતા હતા, વિકલન સેટ કરતા હતા. તો sin ઇનવર્સ x નું ડાયરેક્ટ વિકલન તમારી પાસે સેટ અહીંયા થતું નથી. જો sin ઇનવર્સ x નું વિકલન શું થાય, 1 upon under root 1 minus x square. તમારી પાસે રકમમાં સેટ થાય એવું છે નહીં, તો તમે હજી આનું વિકલન ના કરો. આના ઉપર તમે આમ લખી શકો કે નહીં, માટે x બરાબર sin થીટા, પ્રતિવિધેય બરાબર થીટા છે માટે તમે લખી શકો કે નહીં, x બરાબર sin થીટા. ક્લિયર? તો x નું વિકલન, હવે આનું વિકલન કરો. શું કામ, તમારી પાસે x નું વિકલન શું થશે, 1 into dx. તો તમારી પાસે dx તો છે, તો હવે આનું વિકલન કરીએ તો dx બરાબર શું આવશે, cos થીટા into d થીટા. ક્લિયર? તમે અહીંયા sin ઇનવર્સ x નું વિકલન કરશો તો કોઈ મતલબ નહીં થાય. શું કામ, તમારી પાસે રકમમાં સેટ થાય એમ નથી. તો તમે x બરાબર cos થીટા sin થીટા લઈ લો અને પછી એનું વિકલન કરો, માટે dx બરાબર શું આવશે, cos થીટા into d થીટા. ક્લિયર? તો હવે આની કિંમત આપણે ક્યાં મૂકીએ, ક્વેશ્ચન ની અંદર મૂકીએ. ત્યારબાદ જોઈએ આપણી પાસે શું થશે. તો હવે I is equal to integration sin ઇનવર્સ x, તો એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે, થીટા. તો આ થઈ ગયો થીટાનો વર્ગ. ક્લિયર? ઇન્ટુ dx cos થીટા ઇન્ટુ d થીટા. તો dx જગ્યાએ શું મૂકશું આપણે, cos થીટા ઇન્ટુ d થીટા. ક્લિયર? તો જો તમારી પાસે થીટા સ્ક્વેર ઇન્ટુ cos થીટા એટલે તમારી પાસે બે પદ આવી ગયા. હવે થીટા સ્ક્વેર તમારી પાસે, થીટા મતલબ કોઈ એંગલ હશે, કોઈ પણ ખૂણો હશે, તો આ તમારું કયામાં આવશે, બેઝિક વિધેયમાં આવશે, એમાં. ક્લિયર? થીટા મતલબ તમારી પાસે કોઈ ખૂણો હશે તો એ ક્યાં આવશે, તમારી પાસે બેઝિક વિધેયમાં, LIAT માં ક્યાં આવશે, બેઝિક વિધેયમાં આવશે. અને આ તમારી માટે કયું થયું, ત્રિકોણમિતિય વિધેય થયું. ક્લિયર? તો u બરાબર શું થશે, અહીંયા u બરાબર થીટા સ્ક્વેર થશે અને v બરાબર શું થશે, cos થીટા. તો એ પ્રમાણેનું સૂત્ર મૂકી દઈએ. u એટલે શું થશે, થીટા સ્ક્વેર. તો u ઇન્ટિગ્રેશન, હવે તમારી પાસે રકમ થીટા સ્વરૂપે હતી, તો સૂત્રમાં જ્યાં તમારી પાસે x દેખાય ત્યાં બધે થીટા મૂકવા પડશે ને, કારણ કે ચલ તરીકે કોણ છે, થીટા. u ઇન્ટિગ્રેશન v d થીટા માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ટુ બ્રેકેટ d બાય d થીટા ઇન્ટુ u. સમજાય છે? ઇન્ટિગ્રેશન v મતલબ cos થીટા ઇન્ટુ d થીટા બ્રેકેટ ઓવર ઇન્ટુ d થીટા. ઓકે, જો તમે u इंटीग्रेशन v d थीटा माइनस इंटीग्रेशन इंटू ब्रैकेट d बाई d थीटा इंटू u इंटीग्रेशन v d थीटा ब्रैकेट ओवर इंटू d थीटा. ओके, तो इज इक्वल टू, चलो थीटा स्क्वेर cos थीटा નું સંકલન કરવાનું છે. cos નું વિકલન માઇનસ sin થાય. ક્લિયર? તો cos નું સંકલન પ્લસ sin થશે, તો sin થીટા માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ટુ બ્રેકેટ, चलो d बाई d थीटा थीटा स्क्वेर. तो थीटा स्क्वेर નું વિકલન શું થશે, 2 થીટા. cos નું સંકલન શું થશે, પ્લસ sin થીટા, તો પ્લસ sin થીટા બ્રેકેટ ઓવર ઇન્ટુ d થીટા. ઓકે, તો થીટા સ્ક્વેર ઇન્ટુ sin થીટા માઇનસ 2 બાર લઈ લો. પાછું તમારી પાસે જો અહીંયા આ u અને પાછું આ v બનશે, પાછું ગુણાકાર આવ્યું, પાછું ખંડસ્થ સંકલન થશે, તો -2 બહાર લઈ લઈએ અને પછી આનું સંકલન કરીએ તો કાઉન્સમાં u બરાબર થીટા આવશે. ક્લિયર? અને v બરાબર શું આવશે, sin થીટા. તો u મતલબ થીટા ઇન્ટિગ્રેશન v ઇન્ટુ d થીટા માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ટુ બ્રેકેટ d બાય d થીટા ઇન્ટુ u ઇન્ટિગ્રેશન v ઇન્ટુ d થીટા એન્ડ બ્રેકેટ ઓવર ઇન્ટુ d થીટા. સમજાય છે? u અને v. ઓકે, u બરાબર થીટા અને v બરાબર તમારી પાસે બનશે sin થીટા. તો ઇઝ ઇક્વલ ટુ થીટા સ્ક્વેર ઇન્ટુ sin થીટા -2 બાર. સંકલન અંદર જોઈ લઈએ. થીટા sin નું વિકલન પ્લસ cos થીટા થાય, sin નું સંકલન માઇનસ cos, તો અહીંયા માઇનસ મૂકી દો અને cos થીટા
ક્લિયર? ડી બાય ડી થીટા એટલે માઇનસ ઇન્ટિગ્રેશન, અહીંયા શું આવી જશે 1, લખી ના લખી ચાલશે 1 છે એટલે સાઈનનું સંકલન માઇનસ, તો માઇનસ માઇનસ અહીંયા શું કરી દો પ્લસ, લખી દો કોસ થીટા ઇન્ટુ ડી થીટા. ઓકે પ્લસ ચલો તો ઇઝ ઇક્વલ ટુ થીટા સ્ક્વેર સાइन थीटा माइनस माइनस प्लस 2 थीटा इंटू कॉस थीटा. કોસનું સંકલન શું થશે? પ્લસ સાइन थीटा થશે અને -2 આપવાના છે એટલે -2 ઇન્ટુ સાइन थीटा અને પ્લસ c. ક્લિયર? તો હવે તમારી પાસે જે પદ છે એ થીટા સ્વરૂપે આવ્યા, તો તમારો જવાબ રકમ તો આપણી પાસે x એટલે આપણે હવે આમાં બધાની કિંમત મૂકવાની છે. તો આની કિંમત કઈ રીતે મુકાય? ત્રિકોણમિતિય પ્રતિવિધિ તમે આદેશ તરીકે લો ત્યારે એની કિંમત કઈ રીતે મુકાશે હવે એ આપણે જોઈ લઈએ. તો તમે જ્યારે ત્રિકોણમિતિય પ્રતિવિધિનો આદેશ લીધેલો છે ત્યારે તમારી પાસે ત્રિકોણમિતિય વિધેય શું બન્યું? જો સાइन थीटा બરાબર x, તો આપણને રાઈટ એંગલ ટ્રાયંગલ મતલબ કાટકોણ ત્રિકોણ આપણે દોરીએ. માની લઈએ કે આ થીટા છે, માનો કે આ થીટા છે. ઓકે, તો સાइन थीटा બરાબર શું છે? x. આપણે 10મા ધોરણથી ભણતા આવ્યા છીએ કાટકોણ ત્રિકોણ ઉપરથી, તો કે સાइन थीटा બરાબર શું થાય? થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ. સાઈનની કિંમત શું થાય? થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ. તો સાइन थीटा બરાબર શું આપણી પાસે કિંમત છે? x. તો મતલબ સામેની બાજુ x છેદમાં કર્ણ શું થાય? 1 થાય. કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસના પ્રમેય ઉપરથી આ કર્ણ, આ કાટખૂણો બનાવતી બે બાજુ, તો આ બાજુનું માપ શું આવશે? √1 - x². કર્ણના વર્ગમાંથી સામેની બાજુનો વર્ગ બાદ કરો અને ત્યારબાદ એનું વર્ગમૂળ. ક્લિયર? એટલે આ ત્રિકોણ બનાવી દેવાનો. હવે બધાની કિંમત આના ઉપરથી મૂકવાની. જો હું બધાની કિંમત મૂકીશ થીટા, તો થીટા બરાબર શું લખાશે? ત્યાં સાइन ઇન્વર્સ x, તો અહીંયા લખી દો સાइन ઇન્વર્સ x આખાનો વર્ગ. ક્લિયર? થીટા સ્ક્વેર ની જગ્યાએ શું લખી દીધું? સાइन. ધ્યાનથી જોજો, સાइन थीटा, તો साइन थीटा બરાબર શું આવશે? x છે તો ઇન્ટુ x વત્તા 2 થીટા છે તો ત્યાં શું લખાશે? સાइन ઇન્વર્સ x. cos थीटा છે તો cos એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ, પાબા છેદમાં કર્ણ. ક્લિયર? તો ત્યાં આવશે √1 - x² છેદમાં કર્ણ એટલે 1. cos थीटा ની જગ્યાએ કિંમત મૂકી. -2 sin थीटा, તો sin બરાબર x છે અને આ ઉપરથી શું થશે? સામેની છેદમાં કર્ણ એટલે x/1 એટલે x જ લખું અને પ્લસ c. હવે આનું સાદુરૂપ આપી દઈએ, મતલબ વ્યવસ્થિત સેટ કરી દઈએ તો x sin ઇન્વર્સ x આખાનો વર્ગ. ક્લિયર? પ્લસ 2 ઇન્ટુ √1 - x² ઇન્ટુ sin ઇન્વર્સ ઓફ x -2x અને પ્લસ c. i બરાબર જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમે જ્યારે ત્રિકોણમિતિય પ્રતિવિધિનો આદેશ લીધો હોય ત્યારે તમારે કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનો. જે આદેશ લીધો આના ઉપરથી ત્રિકોણ અને આના ઉપરથી બીજી બધી તમે કિંમત મૂકી શકો. એક વખત તમે ક્વેશ્ચન જોઈ જાઓ. તમારો આન્સર છે આપણી પાસે ક્વેશ્ચન છે આપણી પાસે સાइन ઇન્વર્સ x આખાનો વર્ગ. સૌપ્રથમ સાइन ઇન્વર્સ x બરાબર મેં શું લીધું? અહીંયા થીટા આદેશ લીધો. ક્લિયર? ત્યારબાદ વિકલન ન કર્યું. શું કામ? એનું વિકલન મારી પાસે રકમમાં સેટ થતું નહોતું. ઓકે, તો વિકલન સેટ ન થતું તો x બરાબર સાइन थीटा કરીને પછી ત્યારબાદ એનું વિકલન કરી દીધું. સમજાઈ ગયું? ત્યારબાદ uv, અહીંયા પાછું બીજી વખત મેં uv કરેલું છે અને છેલ્લે જવાબ આપણી પાસે ત્રિકોણ ઉપરથી મૂકવાનું થશે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 11 છે. ક્વેશ્ચન નંબર 11 જોઈ લઈએ. I is equal to x into cos inverse x upon √1 - x². અહીંયા બી તમારી પાસે આવું થશે. આદેશ તરીકે કોણ લેશું ભાઈ? cos ઇન્વર્સ x બરાબર શું લેશો? થીટા આદેશ લેતા. ઓકે, ત્યારબાદ જો હવે તમે x બરાબર cos થીટા બનાવશો અહીંયા તો કે નહીં. શું કામ? cos ઇન્વર્સ x નું વિકલન તમારી પાસે સેટ થઈ જાય. જો cos ઇન્વર્સ x નું વિકલન તમારી પાસે સેટ થઈ જાય છે. તો હવે આનું વિકલન કરી દઈએ તો -1 upon √1 - x² into dx is equal to d theta. ક્લિયર? તો તમારી પાસે 1 upon
1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ બરાબર શું આવશે માઇનસ ડી થીટા. બે ક્વેશ્ચન બાજુમાં લખવાનું રીઝન એ જ હતું, આમાં વિકલન સેટ નહોતું થતું, આમાં વિકલન સેટ થઈ જાય છે. ઓકે, તો આના આધારે આપણે કિંમત મૂકી દઈએ. તો હવે i બરાબર ઇન્ટિગ્રેશન, ચલો પહેલાં માઇનસ છે તો માઇનસ 12 આપી દઈએ. cos ઇન્વર્સ x બરાબર શું મૂકવાનું છે થીટા, તો થીટા 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર જગ્યાએ શું લખવાનું હતું માઇનસ, તો માઇનસ તો બહાર મૂકી દીધા ડી થીટા. હજી તમારી પાસે બાકી શું રહી ગયું x, તો cos ઇન્વર્સ x બરાબર થીટા, તો x બરાબર શું લખી શકાય મિત્રો cos થીટા. ક્લિયર, મતલબ u અને v થશે. ઓકે, તો અહીંયાથી તમારે સેલ્ફ કરવાનું છે ક્વેશ્ચન, તમે સેલ્ફ ટ્રાય કરજો. તમારી પાસે આન્સર આવશે કયા ફોર્મમાં આવશે, થીટા સ્વરૂપમાં આવશે. ઓકે, ત્યારબાદ તમારે શું કરવાનું થશે, કાટકોણ ત્રિકોણ બનાવવાનો થશે. આ તમારો એંગલ થીટા, આ કાટખૂણો, તમારી પાસે અહીંયા શું બનશે cos થીટા ઇઝ ઇક્વલ ટુ x થશે. cos થીટા બરાબર x, તો cos એટલે શું લખાશે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ શું આવશે કર્ણનો વર્ગ માઇનસ પાસેની બાજુનો વર્ગ. ત્યારબાદ પછી બધી કિંમત ત્રિકોણ ઉપરથી મૂકજો. ઓકે, તો આજે આપણે જોઈ ગયા ખંડસ્થ સંકલનની અંદર ત્રિકોણમિતીય પ્રતિવિધિના ક્વેશ્ચન. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજી આપણી પાસે જે આ સ્વાધ્યાયની અંદર બાકીના ક્વેશ્ચન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. જય અંબે.